1 કપ જેટલી ચોખા અને અડધો કપ જેટલી તુવેરની દાળ, 1.5 કપ ટોટલ દાળ અને ચોખા આખી રાત માટે ડબલ પાણીમાં પલાળી દીધા હતા. સવારે સરસ દાળ અને ચોખા પોચા પડી ગયા હતા. 2 વાર ફરીથી ધોઈ લીધા પાણીથી અને આ રીતે બ્લેન્ડરના જારમાં લઈ લીધા એને વાટવા માટે. ફ્રેન્ડ્સ, આજે બનાવવાના છે ઢોકળા, પણ ગળે ના અટકે એવા. કંઈક નવી રીતે એને સર્વ કરીશું. સુપર સહેલિયાથી દીપા, ચલો તમને આજે એક સરસ રીતે રસાવાળા ઢોકળા બનાવવાની રેસીપી આપું. તો જોઈ શકો છો, થોડું પાણી, અડધો કપ જેટલું પાણી એડ કરી અને દાળ ચોખાને સરસ રીતે વાટી લીધા મારા નવા અગોરાના ન્યુટ્રી બ્લેન્ડરમાં. તો ફ્રેન્ડ્સ, આ ન્યુટ્રી બ્લેન્ડર મેં નવું વસાવ્યું કિચનમાં અને એનો વિડીયો પણ તમને લાસ્ટ ટાઈમ બતાવ્યો હતો. જોયો કે નહીં? ના જોયો હોય તો ચોક્કસ જોજો. જો સરસ રીતે ન્યુટ્રી બ્લેન્ડરમાં દાળ અને ચોખા પણ વટાઈ ગયા જોઈએ એવા સરસ ચપટીમાં. તો ફ્રેન્ડ્સ, એકદમ યુઝફુલ એવા ન્યુટ્રી બ્લેન્ડરનો વિડીયો ચેનલ પર જોજો. દાળ અને ચોખા 4 કલાક માટે સાઈડ પર રાખી ફર્મેન્ટેશન થવા દઈશું, આથો આવવા દઈશું. આ બાજુ 5 કપ જેટલી ચણાની દાળ લેવાની છે. એક પેનમાં એકદમ સ્લો ગેસ રાખવાનો છે. એક લાલ મરચું લઈ લઈશું, સાથે લઈ લઈશું એક તજનો ટુકડો અને 3 લવિંગ. બધું સરસ રીતે એકદમ ધીમા તાપે શેકી લઈશું. 2 થી 3 મિનિટ શેક્યા પછી એની અંદર મીઠો લીમડો એડ કરીશું. મીઠો લીમડો હાથમાં લેતા તૂટી જાય ત્યાં સુધી થોડું થવા દેવાનું છે. તો આ રીતે હાથમાં આપણે મસળીએ અને લીમડોના પાન ક્રશ થઈ જાય, તૂટી જાય ત્યાં સુધી એને થવા દઈશું. પછી ગેસ બંધ કરી દઈશું, ઠંડુ થવા દઈશું અને પછી આ બધું જ મિશ્રણ આપણે વાટી લઈશું. તો આને પણ આપણે નવા ન્યુટ્રી બ્લેન્ડરમાં જ વાટવાના છે. બહુ સરસ રીતે એ પણ વટાઈ જશે. એકદમ યુઝફુલ એવું આ ન્યુટ્રી બ્લેન્ડર, એનો વિડીયો ફ્રેન્ડ્સ ફરીથી યાદ કરાવું, ન જોયો હોય તો ચોક્કસ જોજો, ચેનલ પર મૂકેલો જ છે. તો જુઓ, સરસ રીતે આપણને જોઈએ એવું બારીક દાળ પણ વટાઈ ગઈ છે. તો આ રસાવાળા ઢોકળાની રસો બનાવવાની તૈયારી છે. આ વાટેલું જે દાળનું મિશ્રણ છે એ તમે એરટાઈટ ડબ્બામાં ભરીને લાંબો ટાઈમ સુધી રાખી શકો છો અને જ્યારે બી ઢોકળા સાથે રસો બનાવવો હોય તો બનાવીને એન્જોય કરી શકો. અહીં મેં જારમાં અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લીધું અને સરસ રીતે જારને પાણીથી ધોઈ અને દાળમાં એડ કરી લીધો અને આ રીતે રસો બનાવવા માટે દાળના જે પાવડરને પલાળીને મૂકી દીધો. બીજી બાજુ આપણે ઢોકળા માટેના ખીરું જે હતું એ 4-5 કલાક પછી સરસ રીતે આથો આવી ગયો. એની અંદર થોડું મીઠું નાખી દીધું, અજમો નાખી દીધો, 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી. મીઠું તમે ઈચ્છા પ્રમાણે ઓછું વધતું કરી શકો. હળદર થોડો કલર માટે 5 ચમચી જેટલી હલાવીને બધું મિક્સ કરી દીધું અને હવે ઉતારતી વખતે ઈચ્છો તો ચપટી સોડા નાખી શકો છો. ઢોકળિયામાં પાણી લઈ લેવાનું છે. પાણી થોડું ગરમ થાય એટલે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે ઢોકળા ઉતારી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઢોકળા આપણે રેગ્યુલર જે બનાવતા હોઈએ છીએ એ રીતે આપણે બનાવી લેવાના. ઢોકળાનું ખીરું આજકાલ માર્કેટમાં રેડીમેડ પણ મળતું હોય છે. તો ઇન્સ્ટન્ટ ક્યારેક આ રીતે રસાવાળા ઢોકળા ખાવાની ઈચ્છા હોય તો ખીરું તૈયાર લઈને પણ ઝટપટ આ રેસીપી બનાવી શકાય. ઢોકળા માટેનું કણકી કોરવાનું લોટ પણ તૈયાર મળતો હોય છે. એને પણ તમે 3-4 કલાક માટે પલાળી આ રીતે ઢોકળા બનાવી શકો. હવે આપણે રસાવાળા ઢોકળા બનાવવા માટે રસાનો જે તૈયારી છે એ કરી લઈએ. જેના માટે એક પેનમાં 1 ચમચી જેટલું તેલની અંદર રાઈ અને જીરું થવા દેવાના છે. 1/2 ચમચી જેટલી રાઈ અને 1/2 ચમચી જેટલું જીરું તતડે એટલે એની અંદર વઘારનું લાલ મરચું, મીઠો લીમડો અને હિંગ એડ કરી લેવાની છે. ચપટી હિંગ એડ કર્યા પછી એની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે. પાણી એડ કરી એની અંદર બધા મસાલામાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું, લગભગ 1/2 ચમચી જેટલું. મીઠું એ પણ લગભગ 1/2 થી 1/4 ચમચી જેટલું. હળદર એડ કરી લઈશું 5 ચમચી જેટલી. ધાણા જીરુંનો પાવડર નાખી દઈશું 1/2 ચમચી જેટલું અને લાલ મરચું સાધારણ, કેમ કે આદુ મરચાંની પેસ્ટ આપણે થોડી આગળ પડતી નાખી દીધી છે. હવે બધું હલાવી દઈશું. પાણી થોડું આ રીતે ખદબદ થાય એટલે એની અંદર જે આપણે દાળ પલાળીને રાખી હતી, દાળનો પાવડર પલાળીને રાખ્યો તો એ એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ એક ઘટ્ટ કઢી કહી શકાય કે ઘટ્ટ દાળ કહી શકાય અને આ રસો ઢોકળાની સાથે આપણે સર્વ કરીશું તો એકદમ મજેદાર આપણા ઢોકળા થઈ જશે.
ઢોકળા ખાતી વખતે આપણને મેઇન ઘણીવાર એવું થતું હોય કે ગળામાં અટકે, તો આ રીતે ખાવાથી એ સરસ રીતે આપણને ખાવાની વધારે મજા આવતી હોય છે. 1 ગ્લાસ જેટલું પાણી ફરીથી મેં એડ કર્યું, બધું હલાવીને મિક્સ કરી દીધું. બધો મસાલો લગભગ દાળમાં કરતા હોય એવો જ કરવાનો છે. ગોળ પણ નાખવાનો છે, એ પણ લગભગ 1 ચમચી જેટલો, અને ગોળ નાખો એટલે લીંબુનો રસ કે પછી આમચૂર પાવડર. લીંબુનો રસ મેં અહીંયા લગભગ 2 ચમચી જેટલો એડ કરી લીધો. બધું હલાવીને મિક્સ કરી લીધું અને બસ ધેટ્સ ઓલ. થોડું ખતબત થાય એટલે આપણો આ રસો તૈયાર છે. તો આ રસો ઢોકળા સાથે કેવી રીતે પીરસવાનો એ પણ આપણે જોઈશું. ફ્રેન્ડ્સ, આ વિડીયોનું ઇન્સ્પિરેશન મને રસાવાળા ખમણ ઉપરથી આવ્યું. આ બાજુ જુઓ, આપણું સરસ રીતે ઢોકળા ચડી ગયા છે. પ્લેટ્સ બહાર કાઢી લઈશું, થોડી ઠંડી થવા દઈશું. બીજી બાજુ આપણે એનો એક વઘાર તૈયાર કરી લઈશું. ઢોકળા ઉપર રેડવાના વઘાર માટે 1 ચમચી તેલ આ રીતે એક નાની વઘારિયામાં લઈ લેવું. એની અંદર રાઈ એડ કરી લેવી. રાઈ થોડી તતડે એટલે હિંગ અને મીઠો લીમડો. ઈચ્છો તો લાલ મરચું પણ કે લીલું મરચું પણ લાંબા લાંબા ટુકડા કરીને એડ કરી શકો. અને આ સરસ મજેદાર વઘાર આપણે એડ કરી લેવાનો આપણા ઢોકળા ઉપર. તો ફ્રેન્ડ્સ, હિંગ અને આ મીઠો લીમડો, દેટ્સ ઓલ. વઘાર થઈ ગયો છે અને હવે આપણે આ વઘાર એડ કરી લઈશું ઢોકળા ઉપર, અને ઢોકળાને સરસ રીતે આ રીતે કટ કરીને આપણે લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઢોકળા તૈયાર થઈ જાય પછી આપણે એને સર્વ કરવાના છે રસા સાથે. તો આ રસો જેની ઉપર બસ કોથમીર લાસ્ટમાં બાકી હતી એ મેં એડ કરી લીધી. જોઈ શકો છો નાયલોન સેવ, કોથમીર અને કાંદો અને ટમેટાનું આ સલાડ, સાથે કાકડી પણ એડ કરી શકાય. આ સલાડ ખાસ આપણે લેવાનું છે, અને નાયલોન સેવ. અને હવે આપણે કેવી રીતે એસેમ્બલ કરવાના છે એ પણ જોઈ લઈએ. કોથમીરનો ભરપૂર ઉપયોગ આ રેસીપીમાં કરવાનો, એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. રસો પણ સરખી રીતે આટલી કન્સિસ્ટન્સી જોઈ શકો છો એ પ્રમાણે આટલો ગાઢો રાખવાનો. હવે આપણે જે ઢોકળા છે એને થોડા પીસીસ કરી લઈએ. આ રીતે ઢોકળા આખા કે પછી થોડા એને કટ કરીને પીસીસ કરી લેવાના છે, અને પછી એની ઉપર આપણે એડ કરી લઈશું આપણે જે સલાડ બનાવ્યું છે, કચુંબર જેને આપણે કહીએ, કાંદા અને ટામેટાનું, એ એડ કરી લઈશું. નાયલોન સેવ એડ કરીશું અને રસા સાથે પીરસીશું. તો ફ્રેન્ડ્સ, આ રસાવાળા ઢોકળા એ એક હેલ્ધી ડિનર કહી શકાય. અને એકલા ઢોકળા બનાવતા હોય એના બદલે તમે આ રીતે ચાટની જેમ એને સર્વ કરો, રસા સાથે સર્વ કરો, તો એક ડિફરન્ટ નવા ટેસ્ટમાં મજા આવે છે ખાવાની. આ જે રસો છે એ ભાતની સાથે પણ ખાઈ શકાય કે પછી પરોઠા સાથે પણ એન્જોય કરી શકાય. તો ફ્રેન્ડ્સ, ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો, રસાવાળા ઢોકળા. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ. ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે.